સરકાર આનું કોલેટરલ ડેમેજ છે એ કેવી રીતે કવર કરે। કાલ સવારે મારી બેન દીકરીને પણ રાતના 12 વાગે ધરપકડ કરવામાં આવે તો બલભદ્રભાઈ, આ જે વાતાવરણ અત્યારે ગરમ થયેલું છે તંત્રનું, બરાબર છે, અને એની અસર બીજેપી ઉપર કઈ રીતની પડી શકે ભવિષ્યમાં? બીજેપીની ઉપર અસર સાહેબ 100% પડી શકે કે આજે માની લો કે એક અમરેલી પાટીદાર સમાજની દીકરીનો વરઘોડો સરેઆમ કાઢવામાં આવ્યો અને બેનની ઇજ્જત છે એ સરેઆમ ઉછાળવામાં આવી, બરોબર, જે એક સરકારનું એક શું કહેવાય કે બહુ ખરાબમાં ખરાબ હરકતને અંજામ આપ્યો છે, બરાબર છે, સરકારે અને અધિકારીઓએ થઈને મળીને, બરાબર। તો 100% લોકો એવું વિચારે આવનારા સમયમાં જ્યારે ચૂંટણી ટાઈમ આવે, ચૂંટણીનો ટાઈમ આવે કે ભાઈ કાલ સવારે મારી બેન દીકરીને પણ રાતના 12 વાગે ધરપકડ કરવામાં આવે, એમને પણ બેલ્ટથી માર મારવામાં આવે, એમનું પણ સરઘસ કાઢવામાં આવે, તો આ એકેય કાયદા કાનૂનમાં લખેલું નથી। એનું કારણ છે કે આપણા સંવિધાનમાં સાહેબ ભારપૂર્વક અને ચોખવટથી લખેલું છે કે ઇનોસન્ટ અન્ટિલ પ્રૂવન ગિલ્ટી। એનો મતલબ એવો થાય છે કે કોઈ પણ આરોપી છે એ નિર્દોષ સાબિત ના થાય, દોષિત સાબિત ના થાય ત્યાં સુધી નિર્દોષ છે, બરાબર। અને સરકાર દ્વારા આ કામ કરવામાં આવ્યું છે તો એ 100% અસર પડી શકે છે, પણ આગળ જતાં જોઈએ કે સરકાર આનું કોલેટરલ ડેમેજ છે એ કેવી રીતે કવર કરે। તો આ સાથે જ વિદાય લઉં છું મિત્રો। તમને મિશન 2028ને લગતા વિડીયો ગમતા હોય, તમારે અપડેટ લેવું હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, એ લિંક ઉપર ક્લિક કરીને તમે બધું જ અપડેટ લઈ શકો છો। અને આપણી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો મિત્રો।